ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા કેવી રીતે બની? આપણે જે કપડાં પહેરીએ છીએ, જે ઘરોમાં રહીએ છીએ, આ બધું ક્યાંથી આવ્યું? આજે આપણે એક એવા સમયની સફર કરીશું જેણે આ બધું જ બદલી નાખ્યું, ઔદ્યોગિક ક્રાંતિ. ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે આ વિષયને સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ વિષયને જરા સરળ બનાવીએ. આ પરિવર્તન ખરેખર કેટલું મોટું હતું એ સમજવા માટે ચાલો એક નાની સરખામણી કરીએ. એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં બધું જ હાથથી બનતું હતું, અને પછી એક એવી દુનિયા જ્યાં મોટાભાગનું કામ મશીનો કરવા લાગ્યા. ફરક માત્ર સ્પીડનો નહોતો, ફરક હતો આખી જીવનશૈલીનો. તો ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આખરે આ ઔદ્યોગિક ક્રાંતિ છે શું? બસ એ સમયે જ્યારે માણસની મહેનત અને તાકાતની જગ્યા મશીનોએ લઈ લીધી. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો, આ તો એ પાયો છે જેના પર આજની આખી દુનિયા ટકેલી છે. ઓકે, તો આટલા મોટા બદલાવને સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે જ્યારે આ બધું નહોતું ત્યારે દુનિયા કેવી હતી. એટલે કે આ ક્રાંતિ શરૂ ક્યાંથી થઈ અને ક્યારે થઈ? જો આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો. એની શરૂઆત ધીમે ધીમે થઈ. 1760માં જાણે કે પહેલી તણખલી જરી. 1800 આવતા સુધીમાં તો એણે આગનું સ્વરૂપ લઈ લીધું, અને 1840 સુધીમાં તો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો અને દુનિયાનો નકશો કાયમ માટે બદલાઈ ગયો. આ તારીખો યાદ રાખવી જરૂરી છે, કારણ કે બતાવે છે કે પરિવર્તન કેટલું ઝડપી હતું. તો આખી દુનિયાને બદલી નાખનાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું? જવાબ છે ઇંગ્લેન્ડ. હા, આ નાનકડા ટાપુ પરથી જ આખી ક્રાંતિની શરૂઆત થઈ. પણ સવાલ એ થાય કે આખી દુનિયામાં ઇંગ્લેન્ડ જ કેમ? ચાલો હવે જરા ઊંડા ઉતરીએ. આ ક્રાંતિ પાછળનું કારણ શું હતું? કઈ એવી શોધો હતી જેણે બધું બદલી નાખ્યું? જાણે કે આપણે આ ક્રાંતિનું ડીએનએ ચેક કરવા જઈ રહ્યા છીએ. આ સવાલ સૌથી મહત્વનો છે. આખી દુનિયામાં એવું તો શું હતું ઇંગ્લેન્ડ પાસે કે આટલી મોટી ક્રાંતિની શરૂઆત ત્યાંથી થઈ? કોઈ બીજા દેશમાંથી કેમ નહીં? આને સમજવા માટે એક મસ્ત રેસીપી જેવું વિચારીએ. કોઈ ખાસ વાનગી બનાવવા માટે જેમ અમુક વસ્તુઓ જોઈએ, એમ જ ઔદ્યોગિક ક્રાંતિ માટે પણ અમુક ઘટકો જરૂરી હતા, અને એ બધા જ ઇંગ્લેન્ડ પાસે હતા. સૌથી પહેલાં તો નવી શોધો, પછી જમીનમાંથી મળતો કાચો માલ, ખાસ કરીને કોલસો અને લોખંડ. ત્રીજું, કામ કરવા માટે તૈયાર લોકોની ફોજ. અને ચોથું, આ બધો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે રસ્તા અને રેલવેનું જોડાણ. બધું જ એકસાથે. અને આ રેસીપીમાં અમુક શોધો તો જાણે ગેમ ચેન્જર સાબિત થઈ. એમાં 3 મુખ્ય હતા: સ્ટીમ એન્જિન, સ્પિનિંગ જેની અને પાવરલૂમ. આ 3 નામોએ ઇતિહાસ બદલી નાખ્યો. આ બધામાં સ્ટીમ એન્જિનનું મહત્વ સૌથી વધારે હતું. કહી શકાય કે જો બીજી બધી શોધો શરીરના હાથપગ જેવી હતી, તો સ્ટીમ એન્જિન એનું ધબકતું દિલ હતું. વરાળની તાકાતથી જ તો ફેક્ટરીઓ ચાલતી થઈ, ટ્રેનો પાટા પર દોડવા લાગી, અને એણે સમય અને અંતરની વ્યાખ્યા જ બદલી નાખી. તો મશીનો તો આવી ગયા, પણ એની સાથે કામ કરવાના નિયમો પણ બદલાયા. લોકોની આખી જિંદગી બદલાઈ ગઈ. ચાલો જોઈએ કે આ ફેક્ટરી સિસ્ટમે રોજબરોજના જીવન પર કેવી અસર કરી. આ તફાવત જુઓ. પહેલાં લોકો પોતાના ઘરે પોતાની મરજીથી કામ કરતા. હવે ફેક્ટરીમાં ઘડિયાળના કાંટે ચાલવું પડતું. પહેલાં એક પરિવાર માટે ઉત્પાદન થતું, હવે લાખો લોકો માટે મોટા પાયે ઉત્પાદન થતું. આ ખાલી કામમાં આવેલો ફેરફાર નથી, આ તો લોકોની આખી જિંદગીમાં આવેલો ભૂકંપ હતો. કોઈ પણ મોટી ઘટનાની જેમ આ ક્રાંતિની પણ 2 બાજુઓ હતી, એક ઉજળી અને એક અંધારી. પ્રગતિ તો થઈ, પણ એની એક મોટી કિંમત પણ ચૂકવવી પડી. ચાલો હવે એના ફાયદા અને નુકસાન બંને પર નજર કરીએ. સારી વાત એ હતી કે ચારે બાજુ પ્રગતિ દેખાતી હતી. ફેક્ટરીઓમાં માલ સામાનના ઢગલા થવા લાગ્યા, એટલે વસ્તુઓ સસ્તી મળી. ગામડામાંથી આવેલા લાખો લોકોને શહેરોમાં નવી નોકરીઓ મળી, અને દેશ વિદેશ વચ્ચે વ્યાપાર ખૂબ જ વધી ગયો. પણ આ સિક્કાની બીજી બાજુ બહુ જ કાળી હતી. ફેક્ટરીઓમાં કામદારોનું ભયંકર શોષણ થતું હતું. દિવસના 14 થી 16 કલાક મશીનો સાથે કામ કરવું પડતું. નાના બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું હતું. અને ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો હવાને અને પર્યાવરણને બરબાદ કરી રહ્યો હતો. આ આગ માત્ર ઇંગ્લેન્ડમાં જ નહોતી સળગી રહી. એના તણખા આખી દુનિયામાં ઉડ્યા. અને એની અસર ભારત જેવા દેશો પર શું થઈ એ સમજવું બહુ જ જરૂરી છે. આ એક એવું ચક્ર હતું જે બ્રિટનને સતત ફાયદો કરાવતું હતું.
જુઓ, થતું એવું કે બ્રિટિશરો ભારતમાંથી ઉત્તમ પ્રકારનું કપાસ જેવો કાચો માલ સાવ સસ્તા ભાવે લઈ જતા, પછી એને ઇંગ્લેન્ડની ફેક્ટરીઓમાં પ્રોસેસ કરીને કાપડ બનાવતા અને એ જ તૈયાર કાપડ પાછું ભારતના બજારોમાં ઊંચા ભાવે વેચતા. આખું ચક્કર બ્રિટનના ફાયદા માટે જ ફરતું હતું. અને આનું પરિણામ શું આવ્યું? ભારતનો જે હાથવણાટ ઉદ્યોગ સદીઓથી દુનિયાભરમાં પ્રખ્યાત હતો, જેની કારીગરીની કોઈ જોડ નહોતી, એ ધીમે ધીમે તૂટી પડ્યો. મશીનથી બનેલા સસ્તા માલ સામે આપણા કારીગરો ટકી ન શક્યા. તો અંતે એક મોટો સવાલ. એ વાતમાં કોઈ શંકા નથી કે ઔદ્યોગિક ક્રાંતિએ જ આજની દુનિયા બનાવી છે. આપણી આસપાસની દરેક વસ્તુ એની જ દેન છે. પણ એના વારસામાં જે પ્રદૂષણ, આર્થિક અસમાનતા જેવી સમસ્યાઓ મળી છે, એ જોતાં એવું નથી લાગતું કે આપણે આજે પણ એની કિંમત ચૂકવી રહ્યા છીએ. આ એક એવો વારસો છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું.